નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વિજયાણમ નમો લોય સબ્બસાહુણમ એસો પંચન મુખારો સબ્બભાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસિન પરમમ વૈ મંગલ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે જય જય. આજે ગુરુવાર તારીખ 13મી ઓગસ્ટ 2026. પછી દેવચંદ્રજી મહારાજ સાહેબની શિવજીનાથ ભગવાનના સ્થાન ઉપર જે મુક્તિસિંહ મહારાજ સાહેબની વિવેચન હવે સંપૂર્ણ સિદ્ધિતણી શિવાર છે. એમાં આપણે ક્યાં સુધી આવ્યા? ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. આપણે પુસ્તક પાન 46 ઉપર પહેલો પેરેગ્રાફ પૂરો કર્યો. પીડીએફ પાન 61. બીજા પેરેગ્રાફ પ્રભુને સર્વદ્રવ્ય તેના સર્વભાવ તેના પ્રતિ કોઈ ઉત્સુકતા નથી, ત્યાંથી શરૂઆત કરવાની છે. આ ઉત્સુકતા છે ને જે એ આપણું અજ્ઞાન સૂચવે છે. કાંઈ પણ જાણવાની ઉત્સુકતા અને જણાવવાની ઉત્સુકતા આ બંનેમાં લઈ લેવાના. એ આપણા મૂળની અંદર રહેલા અજ્ઞાન અને અહંકાર આ બેનો પરિણામ છે. સમજાણું? એટલે ત્યાં કીધું વચન જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. હવે જેણે સર્વ જાણ્યું એને શેની ઉત્સુકતા હોય જાણવાની? એક આત્માને જાણી લો, તમારે બધી જ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. કંઈ જાણવા જેવું રહેશે નહીં. ગ્રંથોમાં ગોતી વર્ષો ત્યાં નહીં મળે તમને. કોકરું કહેલું અને લખેલું એને માત્ર આપણે રિપીટ કરવા જેવું થાય છે. આપણો પોતાનો તો અનુભવ છે નહીં, તો પોતાનો અનુભવ કરવાનો છે. તો એ અનુભવ દરેકનો અલગ અલગ હોય શરૂઆતમાં. પછી એ બધા અનુભવો એક સરખા હોય. ખ્યાલ આવે? એટલે કે છે કે પ્રભુને સર્વ દ્રવ્ય, આ જગતમાં રહેલા સર્વ દ્રવ્ય, તેના સર્વ ભાવ, તેના પ્રતિ કોઈ ઉત્સુકતા નથી. એટલે આ વસ્તુ કે પ્રસંગ કેમ, ક્યારે, કેવી રીતે, શું કામ, કોના વડે, કોના માટે, શેમાંથી, કેટલા પ્રમાણમાં, કયા કારણે થયો કે બન્યો, અથવા તો આ વસ્તુ આમ કેમ નહીં, શા માટે નહીં, વગેરે કાંઈ જ વિકલ્પો ઉદ્ભવતા નથી. આપણા વિકલ્પોનું કારણ આ જ છે. શું? જેણે આત્મા જાણ્યો નથી એને બધા વિકલ્પો, જેણે આત્મા જાણ્યો એના વિકલ્પો શમી જાય. કોઈ વિકલ્પ નહીં. શું વિકલ્પ કરવાના? વિકલ્પ એટલે જ્ઞાનની ખંડિતતા. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આત્મજ્ઞાન, એની ઝાંખી પણ થાય ને એ સમય દર્શન, સમય જ્ઞાન, તો એ વિકલ્પો શમી જાય. એટલે આપણા જે વિકલ્પો છે ને એ એમ સૂચવે છે કે આપણી અંદર એક અધૂરાઈ છે, અધુરાશ છે, જ્ઞાનની ખંડિતતા પડી છે, અખંડ નથી. અને એને આપણે ભરવા માટે ક્યાંથી ને ક્યાંથી લાવીને પૂર્ણ કરવા માંગીએ છીએ. એમ પૂર્ણ ન થાય, અંદરથી જ આવે. તો કે જે વસ્તુ જ્યારે જે રીતે થવાની હતી તે થઈ, નહોતી થવાની તો ના થઈ, તેમના જ્ઞાનમાં કોઈ જ ફેર પડતો નથી. શું કીધું? ગુરુદેવશ્રીનું જે સૂચના છે ને સર્વ સ્વીકારની, એની પાછળનું રહસ્ય આ છે. તમે જેવું સર્વ સ્વીકારની ભૂમિકા પર આવો એટલે તમારા વિકલ્પો શાંત થઈ જાય. અને વિકલ્પો શાંત થાય એટલે આત્માની અંદર શાંતિનો અનુભવ કરો, તમે કરી શકો. કેમાં શાંતિ છે આપણને? જગતમાં તો જે બની રહ્યું છે, આપણા જીવનમાં પણ જે બની રહ્યું છે એ એમ જ બનવાનું હતું, માટે જ બની રહ્યું છે. ભરત ચક્રવર્તીને કોઈ વિકલ્પ ન થયો, બાહુબલીજીને પણ કોઈ વિકલ્પ ન થયો. જ્યારે ઋષભદેવ ભગવાને કહ્યું કે તમે બંને આ ભવે જ મોક્ષે જવાના, બરાબર ને? તો કોઈ વિકલ્પ ન થયો એમને, પૂછ્યું પણ નહીં કે ક્યારે. અને મરીચને વિકલ્પ થયો. તો એક લગભગ 1 કોડાકોડી સાગરોપમ એનો ભાવભ્રમણ વધી ગયું.
તેમના જ્ઞાનમાં કોઈ જ ફેર પડતો નથી. એટલે કે વિશ્વમાં બનતી તમામ ઘટનાઓ કે જે આપણી દ્રષ્ટિએ ઘટિત છે કે અઘટિત છે તેને અદ્વેષપણે ઓળખે છે. ઓળખે છે એટલે જાણે છે. એટલે એને ઇગ્નોર કરે છે. ઓળખે છે. એને એને પ્રત્યે આંખ આડા કાન કરે છે. એને મહત્વ નથી આપતા. તો આપણે શા માટે મહત્વ આપીએ? તમે મહત્વ આપો કે ના આપો એનાથી એ ઘટનામાં કંઈ ફેર પડવાનો છે? જો એ ઘટનામાં ફેર પડે તો પરમાત્માના કેવળ જ્ઞાનની અંદર કંઈક શંકા. સમજાય છે? આ તો પરમાત્માના કેવળ જ્ઞાનમાં આવેલી વાત છે. અને એમ બન્યું છે, એમ બને છે. અને એમાં આપણે જો વિકલ્પ કરીએ તો આપણને એ ઘટના પ્રત્યે વિકલ્પ નથી, પણ એ ઘટનાનું જેમણે આ રીતે ઘટિત થવાનું હતું એવું જે ભાગ્યું હતું એવા પરમ જ્ઞાની, કેવળ જ્ઞાની એવા પરમાત્માના જ્ઞાનમાં આપણને શંકા ઉત્પન્ન થઈ. અને માટે જ મારી છે ને શું શંકા થઈ કે પ્રભુ મને 24મો તીર્થંકર, આપ પહેલા તીર્થંકર, આપનો પૌત્ર એવો હું કદાચ બીજો બનું, ત્રીજો બનું, ચોથો બનું તો હજી એ કંઈક સ્વીકાર્ય બને. ઠેર 24મો, અબજો 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 વર્ષ પછી. એટલે એને હટી ગઈ એમની મનોદીપ્તિ. प्रणाम गिरीश भाई। क्या कभी ऐसा हो सकता है कि जीव को अपने स्वरूप में दृढ़ श्रद्धा हो, पर भगवान की वाणी में जैसा कहा है वैसा ही होगा, उसमें शंका हो सकती है? या स्वीकार में शंका हो, ऐसा हो सकता है क्या? नहीं, जीव को अपने स्वरूप में अगर शंका नहीं है तो परमात्मा की वाणी में कैसे शंका हो सकती है? वो स्वरूप तो परमात्मा ने बताया है। जीव का स्वरूप बताने वाला तो परमात्मा है। तो परमात्मा की वाणी के माध्यम से तो हमने जाना हमारे स्वरूप को। राइट। समझे? परमात्मा के प्रति 100% अगर श्रद्धा न हो तो अपने आत्मा में हम जा ही नहीं सकते, आत्मा का अनुभव हो ही नहीं सकता। समझ में है? तो अगर आत्मा का अनुभव हुआ तो उसी वक्त परमात्मा का अनुभव हुआ, क्योंकि आत्मा सो परमात्मा, अलग नहीं, कोई अलग नहीं है। हाँ, ओके। हमारा तुम्हारा आत्मा ही परमात्मा स्वरूप है। ये हम नहीं कहते हैं, परमात्मा खुद कहते हैं कि सभी जीवों का आत्मा परमात्मा स्वरूप है। समझे? तो अभी क्या शंका क्या होगी? तो इसका मतलब ये हुआ कि उसको अपने खुद के स्वरूप में श्रद्धा नहीं है। हाँ, मतलब सामान्य रूप से ऐसा लगता है जीव को कि शायद खुद के स्वरूप में श्रद्धा है, पर परिस्थिति जब आती है तब स्वीकार करना थोड़ा मुश्किल पड़ता है। नहीं, अगर अगर अपने आप में श्रद्धा है कि मैं ये हूँ, हाँ,
तो जगत की सभी प्रसंगों और प्रकारों में श्रद्धा हो जाएगी, क्योंकि वो तो उसके क्रम से नियमित रूप से उद्भव होती है। हम्म, कैसे हम उसको शंका करें? हो ही नहीं सकता। इसका मतलब यही हुआ, अगर हमको परमात्मा में श्रद्धा नहीं है तो हमारा आत्मा में श्रद्धा नहीं है। हम्म, मैं खुद आत्मा हूं, त्रिकाली ध्रुव, सर्वज्ञ, केवल ज्ञान स्वरूप, शुद्ध, ऐसी अगर श्रद्धा नहीं है तो परमात्मा में भी श्रद्धा नहीं होगी। हम्म, आत्मा सो परमात्मा, भेद नहीं काई, कोई भेद नहीं है, तो कैसे होगा? अगर किसी ने ऐसा बोला, अगर कहा, तो वो गलत है, हो ही नहीं सकता है। हम्म, समझे में? राइट। आभार ईश्वर, थैंक यू। हमारा जानना और न जानना सब राग और द्वेष के पर आधारित है। समझे? આપણે જે જાણીએ કે ન જાણીએ એ બધું આપણી ભૂમિકા જે છે રાગ અને દ્વેષની એના પર છે. વિતરાગની ભૂમિકામાં તો બધું જ જણાય છે, કોઈ ચીજ બાકી નથી હોતી, એટલે ત્યાં કોઈ વિકલ્પ હોતો જ નથી. કે વિકલ્પ માત્ર જ્ઞાનની ખંડિતતા છે, અને ત્યાં તો જ્ઞાન અખંડ છે. પરમાત્માનું જ્ઞાન તો અખંડ, આપણું જ્ઞાન પણ અખંડ છે. આપણું કેવળ જ્ઞાન છે ને, આપણામાં પણ રહેલું છે કેવળ જ્ઞાન, એ પણ અખંડ જ્ઞાન છે. એમાં કોઈ વિકલ્પ અવકાશ નથી. જો અને જ્યાં વિતરાગતા છે એનો અર્થ જ એ થાય કે રાગ રહિતતા. અને જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, કેમ કે રાગ એકલો દ્વેષ એકલો ઊભો નથી રહેતો, દ્વેષ રાગને કારણે છે. એ તો ખબર છે ને બધાને, અગાઉ આપણે વાત કરી હતી ને. જ્યાં રાગ પોસાતો નથી ત્યાં જ દ્વેષ ઉદ્ભવે છે. મૂળમાં તો રાગ જ છે, વળી જ્યાં રાગ નથી, દ્વેષ નથી, ત્યાં કોઈ હેતુ, સ્વાર્થ, પ્રયોજન, ગરજ, મતલબ કે ઈરાદો હોતો નથી. તેથી ત્યાં તટસ્થતા, માધ્યસ્થતા, સરળતા, ન્યાય, પરાયણતા અને સાક્ષીભાવ હોય જ. સમજાણું ને? અને જ્યાં રાગ દ્વેષ નથી ત્યાં લગાવ કે ધિક્કાર નથી, ગમો કે અણગમો નથી, રતિ અરતિ નથી, હર્ષ શોક નથી, ખેંચાણ કે ભંગાણ નથી, તાણ અને તણાવ નથી. વૈરાગ્ય એ એની ભૂમિકા છે. વૈરાગ્યની પરાકાષ્ઠા એ વિતરાગતા છે. સમજાણું? અને વૈરાગ્ય આપણામાં આવતો નથી કારણ કે જગતમાં જે વસ્તુઓ છે, જે વ્યક્તિઓ છે,
જે સંબંધો છે એ બધામાં આપણે રાગથી જોડાયેલા છીએ. અને રાગ છે માટે ક્યાં ને ક્યાં કોઈ ને કોઈ પ્રકારે દ્વેષ હોવાનો છે. તમે એમ કહો કે મને રાગ નથી, તો એ ભૂમિકા વિતરાગની છે. અને વિતરાગતા હોય ત્યાં કોઈ પ્રકારનો દ્વેષ ના હોય, રાગ ના હોય એટલે દ્વેષ ના હોય. એટલે પહેલા શરૂઆતમાં મધ્યસ્થતાનો અભ્યાસ કરવાનો, મધ્યસ્થ રહેવાનું, ન રાગ ન દ્વેષ. અને પછી ધીમે ધીમે દ્વેષનો ઘટાડો થતો જાય અને એની સાથે સાથે રાગ પણ ઘટતો જાય. અને એ બનવા માટે આપણામાં વૈરાગ્યની ભૂમિકા અગત્યની છે. આટલું કરો છો, આટલું સાંભળો છો, આટલું વાંચો છો, પણ જીવનમાં વૈરાગ્ય કેટલો જાગ્યો મારા અને તમારા જીવનમાં? વૈરાગ્યની ભૂમિકા કેટલી આવી? આપણામાં કલ્પના શું કરીએ છીએ આપણે કે વૈરાગ્ય એટલે ઘર-બાર છોડીને જતા રહેવાનું જંગલમાં. એનો અર્થ નથી. તમે જંગલમાં જશો ને અને અંદર વૈરાગ્ય નહીં હોય ને તો ત્યાં જઈને પણ આપણે અગાઉ કીધું ને એમ શેના ઉપર રાગ થશે? જંગલમાં શું હોય? પશુ પક્ષી પ્રાણીઓ, અને એના પર રાગ થશે. વૈરાગ્યની ભૂમિકા વગર તમે ક્યાંય બી જશો એ રાગ તો ઊભો જ રહેવાનો છે. એટલે પહેલા વૈરાગ્ય આપણામાં પ્રતિબિંબિત થવું જોઈએ. બરોબર ઋષિબેન? પ્રણામ કિરીટભાઈ. હા બોલો. તો પેલા તમે હમણાં કીધું કે બધાનો અનુભવ અલગ અલગ હોય છે. એમાં હું ના સમજી કે અનુભવ એટલે સમ્યક દર્શન વખતે અલગ અલગ હોય છે કે વસ્તુનો અનુભવ દરેકનો પોતાની ભૂમિકા પ્રમાણે થાય ને. અચ્છા, ના એટલે એક આત્માને જાણી લ્યો એ વાતમાં તમે અચ્છા, તો તમે વસ્તુની વાત કરતા તો હું સમજી નથી. હા, કેમ? એટલે ના હું એમ તમે લખ્યું નથી, પણ બધાનો અનુભવ અલગ અલગ હોય ને પછી એક જેવો થઈ જાય છે એ એમ તમે કઈ બોલ્યા? નહીં. એ માત્રાની વાત છે. ત્યાં ઇન્ટેન્સિટી, અનુભવની માત્રા. The intensity of experience is different. Everybody has different. પણ જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે બધાનો અનુભવ સરખો હોય. હા, બરોબર. જેમ તમે કીધું હતું કે કેવળ જ્ઞાનીનો જેવો અનુભવ હોય એવો જ આત્માનો અનુભવ હોય પહેલી વખતે. કરેક્ટ. માત્રામાં ફરક હોય એ જ મેઇન. ડિગ્રીમાં ફરક હોય. હા, સમજી. એની ક્વોલિટી
એમાં ફરક ના હોય, હા બરોબર. ક્વોન્ટિટીમાં ફરક હોય. હા, સમજી ગઈ. ઓકે, થેન્ક યુ. તો શું કર્યું? એટલે દ્વેષ હોય ને ત્યાં પણ સમજવાનું કે એ રાગનો જ પ્રતિભાવ છે. રાગનો પ્રતિકાર એ દ્વેષ છે. ખ્યાલ આવ્યો? જ્યાં રાગ દ્વેષ નથી અહીંયા આવે ને, ત્યાં દ્વેષ નથી. જ્યાં રાગ પોસાતો નથી ત્યાં જ દ્વેષ ઉદ્ભવે છે. આ ખ્યાલ આવે ને? મને જ્યાં રાગ હોય એ મારો રાગ પોસાય નહીં એટલે મને દ્વેષ ઉત્પન્ન થાય. સમજાણું? મૂળમાં તો રાગ જ છે, પણ જ્યાં રાગ નથી, દ્વેષ નથી, ત્યાં કોઈ હેતુ, સ્વાર્થ, પ્રયોજન, ગરજ, મતલબ કે ઈરાદો હોતો નથી. તેથી ત્યાં તટસ્થતા, મધ્યસ્થતા, સરળતા, ન્યાયપરાયણતા અને સાક્ષીભાવ હોય છે. તમે માત્ર સાક્ષી છો આ જગતમાં, માત્ર. ઘટના તો ઘટે જ જાય છે, જે રીતે ઘટવાની હોય એ રીતે ઘટી જાય છે. એમાં તસુ ભાર પણ આપણે ફેરફાર કરી શકીએ એવી કોઈ તાકાત આપણી પાસે નથી. અને એ ફેરફાર થવાનો હોય અને એમાં તમે નિમિત્ત બનવાના હો તો બનો, પણ તમને ખબર નથી. માટે તમારે પ્રયત્ન કરવાનો, બરાબર? અને હવે જો બને નહીં તો શું દશા થાય? તમે જે ધાર્યું એ ન બન્યું તો શું વિચારે જીવ? દ્વેષ. સમજાયું ને? માટે જ્યાં રાગ દ્વેષ નથી ત્યાં લગાવ કે ધિક્કાર નથી, ગમો કે અણગમો નથી, રતિ અરતિ નથી, હર્ષ શોક નથી, ખેંચાણ કે ભંગાણ નથી, તાણ અને તણાવ નથી. કેટલી સરસ જિંદગી કહેવાય. ન ગમે આપણને? જે કરતા ભોગતા ભાવથી જગતને બનાવ્યા કરે છે તે પોતે પણ બન્યા કરે છે. પોતાના જ કરતા ભોગતા ભાવથી કર્મબંધ કરીને બન્યા કરે છે. તમારે જો નવા લેબાસમાં ના આવવું હોય, લેબાસ એટલે ખ્યાલ આવે ને? હે? પર્યાય શરીરની પહેરવેશ. પહેરવેશ છે. તો કરતા ભોગતા ભાવથી કશું જ કરો નહીં. એટલે શું થયું? તમે જે કરી રહ્યા છો એ કર્યા કરો, પણ આ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આ મેં નહીં કાઢી નાખો. થઈ રહ્યું છે, થઈ રહ્યું છે, થઈ રહ્યું છે. દરેક વસ્તુની પરિણતિ એ વસ્તુના પોતાના સ્વભાવથી થતી હોય છે. તમે કદાચ એમાં નિમિત્ત રૂપે દેખાઓ. હવે તમે એમ કહો કે મેં કર્યું, તો કઈ રીતે એ સાચું હોય? એ તો એમ બનવાનું તો માટે તો બન્યું, તમે એમાં નિમિત્ત હતા. તમે માન્યો શું કે મેં કર્યું
માટે થયું. એટલે ત્યાં અહંકાર શરૂ થઈ ગયો. રસોઈ તમે બનાવો છો બહેનો? ભાઈઓ કમાવા તમે જાઓ છો? કહો. હું રસોઈ ના બનાવું તો ઘરમાં બધા ભૂખ્યા રહે, એવું કેટલાને લાગે છે? અને હું કમાવું નહીં તો મારા ઘરમાં બધાને કંઈ પ્રાપ્ત ન થાય અને ઘર ઉજળી જાય, એવું કેટલા ભાઈઓને લાગે છે? આ જ આપણો મોહ છે. એના માટે આપણે પ્રખ્યાત એક દ્રષ્ટાંત આપીએ છીએ, બધાને એકદમ મોઢે રહી ગયું છે. બોલો, યાદ છે ને? કયો દ્રષ્ટાંત? શકટનો ભાર જેમ શ્વાન પર. શતકનો ભાર દૂધમાંથી दूध દહીં में दही बनाने का। હમ. બરાબર. દૂધમાંથી દહીં બનાવવાનો દ્રષ્ટાંત ઘણા વર્ષોથી આપણે આવ્યું છે. બધાને મોઢે રહી જવું જોઈએ. અને તોય જ્યારે દૂધમાંથી દહીં બનાવવા જાઉં છું ત્યારે મનમાં ભાવ તો એ જ હોય છે કે મેં દહીં બનાવ્યું, મેં દહીં જપાવ્યું. બોલો, માટે તો આપણે પામતા નથી. આને કાઢો મગજમાંથી, હમણાં પામી જાય. પોતાના જ કરતા ભોગતા ભાવથી કર્મ બંધ કરીને બન્યા કરે છે. તમારે જો નવા લેબાસમાં ના આવવું હોય તો કરતા ભોગતા ભાવથી કશું જ કરો નહીં. આ કશું જ શબ્દ છે ને એ અમદાવાદી શબ્દ છે, ખ્યાલ છે? રાગી હોય એને ટાળવાનું હોય, કણસવાનું હોય, હસવાનું હોય, રડવાનું હોય, જન્મવાનું હોય ને મરવાનું હોય. જ્યારે કેવળી ભગવંતને આમાંનું કશું જ આવતું નથી. તેઓ માત્ર પ્રકાશે છે અને પોતાનામાં માને છે. અને એ પ્રકાશમાં એમને આખું જગત જણાય છે. કેવળી ભગવાન જગતને જાણવા નથી જતા. આપણે જગતને જાણવા જઈએ છીએ ને. આ સમર આવ્યો એટલે આપણું કામ શું? ઉનાળામાં વેકેશનમાં કામ શું? અત્યાર સુધીમાં જે જગતને જાણ્યું નથી એને જાણવા જવાનું, હે ને? એને થાકવાનું, થાકીને ઘરે આવીને હાશ કરવાનું અને પછી પાછા સમરની રાહ જોવાની. આમાં આખું જિંદગી જતી રહી. શું પામ્યા? શું પામ્યા? બોલો. આ છે ને તમે શાંતિથી સાંભળો છો કેમ કે કંઈ વીતી નથી ને આપણા ઉપર, કોઈને પોતાના ઉપર, એટલે
આપણે નરક નિગુતના દુઃખોને માત્ર સાંભળીએ છીએ, એને આપણને અસર નથી થતી. જો એની અસર થાય, એની સત્યતા, એની સાચાપણું, પરમાત્માની વાણી સાચી છે એવો શ્રદ્ધા અહેસાસ થાય ને તો જીવ જાગી જાય. પણ જીવ જાગતો નથી. કેમ? સાંભળવાથી, જોવાથી જીવને જાગવાનું નથી થવાનું. ઘણી વખત તો અનુભવ બી થયો હોય તોય જીવ જાગતો નથી. દીપ્તિ, प्रणाम गिरीश भाई। जैसे अभी आपने बताया कि करना कुछ है नहीं, सब होता है, पर और जब होता है तब निमित्त बन सकते हैं, पर हर जगह भी निमित्त बनने की जरूरत तो नहीं होती नहीं, है ना? तो क्या ऐसा कुछ होता है, सामने वाले की कोई पात्रता ध्यान में रखनी चाहिए, या क्या सोच के किसी के लिए निमित्त बनना चाहिए? हम निमित्त बन सकते नहीं हैं, हाँ, बन जाते हैं. राइट। तो जब होता है तो होने दो. अपनी अपनी नेक शुद्ध रखो. मतलब अपना अपनी सोच, अपना विचार, उसको आप शांत रखो, स्वच्छ रखो. और जो होता है उसको देखते जाओ. अगर कुछ कर सकते हो आप, आपके दिमाग में कुछ आता है कि हम कर सकते तो करो, लेकिन मैं कर रही हूँ ऐसा नहीं. मुझे ये तक मिली, ये अपॉर्चुनिटी मिली उसमें पार्टिसिपेट करने की, तो मैंने किया. करने के बाद भूल जाओ. नेकी कर कुएं में डाल, ऐसे एक सूफी इडियम है. कुछ भी किया उसको भूल जाओ. हमने किया ये अगर याद रखा तो वो आपको बंधन बनेगा. दैट्स योर बंधन. वो कर्म बंधन का कारण बनेगा. तो क्या इसका मतलब ये समझना चाहिए कि अगर निमित्त बनने से किसी का भला हो तो शायद निमित्त बनने का प्रयास कर सकते हैं, ऐसा? प्रयास करने की बात भी, मतलब प्रयास हो जाता है हो जाता है, हाँ, मतलब वो हमें तो लगता है होने कि दो. शायद हम कर रहे हैं, पर होता तो स्वतः ही है। हाँ, तो हाँ, जब होता है तो होने दो. वो हम उस वक्त अपने आप को भाग्यशाली मानो. ये हमारा बड़ा भाग्य है कि हम किसी के काम में आए. बस, बात खत्म. हमें कोई कर्म बंद नहीं कर चाहिए. करने से कर्म बंद होता है. और करने का भाव करो ना तो भी कर्म बंद होता है. हमको ये नहीं चाहिए. होता जगत स्वयं परिणाम. जगत में सब स्वयं परिणाम होता है. जगत का करता कोई नहीं. पर अगर ज्यादा कहीं जैसे इन्वॉल्व नहीं होते हैं तो उसको क्या स्वार्थ कहते हैं? इसको परमार्थ बोलते हैं. स्व स्व जो है ना वो परम तत्व है. स्व तो क्योंकि उसको
हाँ बोलो। हाँ नहीं, क्योंकि इसको देखने का नजरिया दो तरीके से हो सकता है कि, होता है। है ना, कि कोई बोलता है कि सिर्फ अपने आप में रहते हो तो तुम अब सिर्फ अपना सोचते हो। हाँ तो बराबर है। अपना दूसरे का सोचने की हमारे पास गुंजाइश भी नहीं है। हम कैसे सोच सकते हैं? अगर आपको कोई तकलीफ हो तो हम उसमें मदद कर सकते हैं, हम्म। लेकिन इससे ज़्यादा कुछ नहीं कर सकते। क्या कर सकते? मतलब कंप्लेन तो मोस्टली होती है कि इंटरेस्ट नहीं दिखाते। नहीं नहीं, आप हंसी खुशी से रहो, इंटरेस्ट एकदम इंटरेस्ट दिखाओ, लेकिन बाहर से, अंदर से न्यारा रहो। हम्म। सम्यक दृष्टि जीवड़ा करे कुटुंब प्रतिपाल, अंतर्गत न्यारा रहे जिम ध्याव खिलावत बाढ़। हम्म। बस करो कुछ सब सब कुछ करो, अपने कुटुंब के लिए, आपके परिवार के लिए, आपके समाज के लिए, आपके देश के लिए, सबके लिए करो, लेकिन मैं कर रही हूँ ऐसा मत सोचो, क्योंकि ये गलत है। आप कर ही सकते नहीं हो। आपने कुछ अब तक किया ही नहीं है, हम्म। क्योंकि आप कर सकती ही नहीं। तो खामोखाम क्यों हम उसकी जिम्मेदारी ले कि मैंने ये किया ये किया? कुछ नहीं। जितना सहजता से जो होता है उसको होने दें, ऐसा। बस हम्म। होता जगत स्वयं परिणाम, कोई करता नहीं है उसका, जगत का करता कोई नहीं है। ये तो जैन धर्म की और परमात्मा की आगवी देन है। किसी के कोई भी धर्म में ये बात नहीं है। सब मानते परमात्मा ने ये किया, भगवान ने ये किया, खुदा ने ये किया, ईश्वर ने ये किया, गॉड ने ये किया। कोई ये नहीं कहते कि सब अपने आप, अपने उपादान से होता है और सब निमित्त है। तो निमित्त हो, तो हमारा क्या लेना देना है? हम अगर इसमें निमित्त के रूप से अ, अहंकार करें तो हमको बंधन है, कर तो सकते नहीं है। हम्म। अपने शरीर की बात में भी सोचो आप। मैं तो सबको ये कहता हूँ, आपका फोटो है ना, 10 साल पहले का, 20 साल पहले का, 30 साल पहले का देखो, और अभी का देखो। जो जो बदलाव आया वो आपने सोचा था? अच्छा, सोचा तो नहीं था। इच्छा भी नहीं थी ना, फिर भी आ गया। क्या कर सकते हो? हम भी हमारा यंग एज का जो फोटो है उसको देख देख के ऐसे सोचते हैं, कैसा था, कैसा था, कैसा था, अभी कैसे है? हाँ? हमारी इच्छा के मुझे कुछ नहीं होता है। शांति से स्वीकार करो, शांत हम्म। स्वीकार। आभार यश भाई, थैंक यू। आई डिन बोलो दुष्यंत भाई जी, बोलो हाँ, सर। प्रणाम गिरीश भाई। प्रणाम बोलो। गिरीश भाई। हाँ, જે સાધુ સંતો ને 4 મહિના સિવાય જે પરિભ્રમણ કરવાનું થાય છે અને પરિભ્રમણ કરવાનું કીધું છે, તો એની પાછળનો એ વખતે એ લોકોનો ભાવ શું હોય? હું એમ નથી કહેતો કે આપણે તો પરિભ્રમણ બિલકુલ ઘટાડવાનું જ છે, પરંતુ જો આપણે પરિભ્રમણ કરવાનું થાય તો આપણો ભાવ શું હોવો જોઈએ? અનુભવો, આત્માના અનુભવોને પુષ્ટ કરવાનો ભાવ હોય,
કે બીજો કોઈ ભાવ હોય? સાધુ સંતોને માટે 4 મહિના એક જગ્યાએ રહેવાનું ચોમાસાના કારણે, વરસાદના કારણે. હમ બાકીનો સમય અ, એનો નિયમ છે એનો. નગરમાં આટલા દિવસ, ગામમાં આટલા દિવસ, એ રીતે શહેરમાં હમ આટલા હમ દિવસ. હમ એનું કારણ એ છે કે વધારે વખત રહેવાથી ત્યાંના લોકોની અંદર જો રાગ થઈ જાય તો સાધુનું સાધુપણું હમ. જાય. એ તો એક કારણ છે જ, રાગનું કારણ તો દેટ ઇઝ ખરું ધ જ. ઓનલી રીઝન વાય. આપણા માટે એવું કાંઈ છે નહીં. આપણે તો રાગમાં ડૂબેલા જ છીએ. એટલે બહાર જતા હમ રહું, હમ અને બહાર જઈને હમ તો વધારે રાગ થાય છે. હમ. ના, હું એમ નથી કહેતો બહાર જવું જોઈએ, પણ એમના પણ ઘણા બધાના સંસર્ગમાં આવે તો ઘણા બધા અનુભવોની પુષ્ટિ પણ થતી હશે ને, કે જે પોતાના આધ્યાત્મ માર્ગને અનુભવમાં આગળ ધપાવવામાં કદાચ મદદરૂપ થતું હશે કે નહીં થતું. એ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્ડિવિજ્યુઅલ. હમ બધા માટે સરખું ના હોય. હમ હમ કારણ કે જગત અનુભવો પણ જીવનના ઘડતરમાં ભાગ ઘણીવાર ભજવતા હોય છે ને. કારણ કે ઘણા બધા અનુભવો તમે ખાલી રૂમમાં બેસી રહો તો પણ નથી થતા. ઘણા બધા અનુભવો બહાર નીકળવાથી પણ થતા હોય છે, કે જે કદાચ તમારી સમજને, પરમાત્મા પ્રત્યેની સમજને કે ધર્મ પ્રત્યેની સમજને ઘણીવાર પુષ્ટ કરતી હોય છે. બહાર ફરવાથી તમારી સમજ ક્યારેય બી પુષ્ટ થવાની નથી. ના, ફરવાની કહેતો નથી, ફરવાનું થાય તોની વાત છે. તો પણ નહીં. તો પણ નહીં. અને આ સાધુ સંતો માટે જે નિયમ છે ને, એની પાછળનું હમ કારણ બહુ જુદું છે. રાગનો પ્રતિકાર છે. હમ અને આપણે રાગને વધારવા માટે બહાર જઈએ છીએ. પણ રાગનો પ્રતિકાર તો રાગ તો સ્થળ સાથે સંબંધ ખરો. સ્થળની વ્યક્તિઓ સાથે, લોકો સાથે. પણ રાગ તમને ખબર થવાનો છે? હોય તો લેટ મી નવી ટેલ યુ. વ્યક્તિઓના સંસર્ગમાં છેલ્લા આવવાથી બી રાગ થઈ શકે કે સાંભળો, ના થઈ શકે. છેલ્લા 300-400 વર્ષથી જરા જુદી વાત છે. પણ એ પહેલા, એથી બી વધારે પહેલા, આ જ્યારે સાધુ સંતો વિહાર કરીને આવતા, તો ગામની બહાર ઉદ્યાનમાં રહે છે, ઉદ્યાનમાં બરાબર. સ્થિરતા કરતા. હા. કેમ કે જગતના અ, ગામના લોકો સાથે ઓછામાં ઓછો પરિચય એ લોકોને હમ જોઈએ. બરાબર છે, એ તો બરાબર છે, એ તો બરાબર આજની છે. સ્થિતિ જરા જુદી થઈ ગઈ છે. હમ. સમજ્યા? એટલે હવે એ તો એના માટે આપણે કંઈ બોલવું નથી. ના, એ તો બરાબર છે. આપણે એટલે એવું થાય વિચારવાનું. કે દરેક જગ્યાએ તમારા સંબંધો બંધાય હા, અને તમને વધુ ને વધુ અંદર ખેંચ્યા કરે. અસંગથી દૂર થઈ જાય. હા, એટલે અમારા કેસમાં પણ એ જ વસ્તુ બનતી હોય છે ને, કે જ્યારે તમે ઘણી બધી ઘણા બધી જગ્યાઓમાં, ઘણા બધા સંબંધોમાં પ્રવેશ કરો છો, ત્યારે તમારું અસંગપણું મેન્ટલી દૂર થઈ જાય છે. છે. હમ એટલે આપણે તો બને ત્યાં સુધી ઘરનો એક ખૂણો પકડી અને બેસી જાઓ આરામથી, હમ અને હમ પોતાના હમ આત્માનું ચિંતન કરો, એનો અનુભવ કરો, હમ અને આ હમ. ભાવને સફળ કરો. બરાબર બસ. છે, બરાબર છે. આભાર સાહેબ. આ મહાપુરુષની એક વાત મુજબ તમને એક દાખલો આપ્યો હતો, તમને જો યાદ હોય તો. હમ આ અમે આ મહાપુરુષના દર્શન કરવા ગયેલા, મુક્તેશ્વર મહારાજ સાહેબના. વ્યાખ્યાન પૂરું થયું અને પછી એમ સ્થાન ઉપર ગયા. અમે એમને દર્શન કરવા ગયા ઉપર. ત્યાં અમારી સાથે કોઈ બેન આવેલા બહાર, અહીંથી અમેરિકાથી. હમ એમણે સાહેબજીને કીધું કે સાહેબ કંઈ હિત શિક્ષા આપો. અમે
અમેરિકાથી આવીએ છીએ, થોડા દિવસો રોકાવાના છીએ, આપણા દર્શન કરવા આવ્યા છીએ, તો સમય અમારી પાસે બહુ ઓછો છે, તો કંઈક હિત શિક્ષા આપો. આ ભૂમિકા તૈયાર કરી કીધું. મુક્તિદેશન મહારાજ સાહેબે એક જ સેકન્ડની અંદર એમણે કીધું કે મેં નીચે શું કર્યું હમણાં, વોટ ડીડ આઈ ડુ. બરાબર છે. પોણો કલાક વ્યાખ્યાન આપ્યું, એ શું કર્યું મેં? હમ. હિત હમ. શિક્ષા કે બીજું કંઈ? સાચી વાત છે, એ તો બરાબર છે, આપની વાત બિલકુલ સાચી છે. આવા અલગારી માણસ હતા એ, આવા નિષ્ફળ માણસ હમ. હતા, હમ. અને છતાંય ના, અનુભવ છતાંય છે આપણે આવા ઘણા મહાત્માઓનો. છતાંય અમને સુરતની અંદર અમે એમને જ્યારે દર્શન કરવા ગયા ત્યારે ખાસો હમ. 1 કલાક અમારા માટે હમ. કાઢ્યો હમ. હમ. અને વાત કરી દીધી. હમ. ખ્યાલ આવે? એટલે એમને પણ ખ્યાલ આવતો હશે ને કે ખરેખર જે કહેવા ખાતર કે છે કે પૂછવા ખાતર પૂછે છે, એ પણ એમને ખ્યાલ આવી જ જતો હોય ને કોઈને પણ આવે મળે આવે ત્યારે. આવે હમ. આવે હમ. આટલા બધા વર્ષોના અનુભવ પછી અનુભવ પછી. જાણી છે. હમ. હમ. બરોબર. આભાર સાહેબ, આભાર. ક્યાં છીએ આપણે? જગતના બધા પદાર્થો જે અનંત છે તે સમરૂપે અર્થાત સરખા તરીકે જણાય અને તેમાં કોઈ ભેદ વર્તે નહીં. જો તમને જ્યાં સુધી પ્રયોજન ઊભું છે તમારા જીવનમાં, ત્યાં સુધી તમે તમારા આત્માને પામી નહીં શકો. આ વાત સમજાણી? પ્રયોજન વર્તે નહીં તો તેવું જ્ઞાન અવિકારી વિતરાગ જ્ઞાન છે. પ્રયોજનનો ખ્યાલ આવે? હમ. હમ. જો આપણે પર પદાર્થને જોવા જાણવામાં કોઈ પ્રયોજન રાખીએ તો વિતરાગતા સમરૂપતા સચવાય નહીં. હમ. હમ. પરિણામે જ્ઞાન વિકારી બનવાથી નિજ સત્તાએ શુદ્ધ સૌને જોઈ શકીએ નહીં અને આપણામાં રહેલી પરપરિણતિને અદ્વેષપણે ઉભેખી શકીએ નહીં. પૂતગલ પરિણતિ પ્રત્યે જે મધ્યસ્થ ભાવ રહેવો જોઈએ તે રહે નહીં. સંસારી જીવની જે અનિત્યતા છે, ભેદાભેદ છે, તે પૂતગલ સંગે છે. ભેદ પૂતગલમાં છે, આત્મામાં ભેદ નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ. હા, આટલું કીધું પછી એને ક્વોલિફાય કરતું સ્ટેટમેન્ટ આપ્યું કે બહુ મહત્વનું છે. જે સમજે તે થાય. આપણી સમજ આપણે પધારવી જ રહી, વિકસાવવી જ રહી, અવિકારી બનાવવાની જ રહી, રાગ દ્વેષ રહિત કરવાની જ રહી. આપણી સમજ જ્યાં સુધી સમજ રૂપે ન પરિણમે ત્યાં સુધી આપણા જીવનની અંદર ક્યારેય પણ ખરી શાંતિનો અનુભવ આપણે નહીં કરી શકીએ. સમજાયું? શું કહે છે અહીંયા?
મારા અસ્તિત્વમાં મને કોઈ પ્રયોજન ન રહે, એ દશા મને જોઈએ. કોણ છે? દુષ્યંતભાઈ. દુષ્યંતભાઈ છે. હા, બોલો. જે સમજે જે થાય કીધું આપે, એટલે એનો અર્થ એ રીતે કે જીવનમાં તમારી જે રીતની સમજ તમે કેળવો છો એ જ પ્રમાણે તમારું જીવન થવાનું છે અને એ જ પ્રમાણે એનો જીવનનો અંત આવવાનો છે. એ રીતે જ એનો હા હા, સમજણ હા. વગર તો થવું નથી. સમજણ હમ. એ બહુ મોટું હા. ગુણ છે, બહુ મોટી હા. અવસ્થા છે. બરાબર છે. સમજણ તમે તોડો ને તો જ્યાં સમ એટલે સમતા, જે ક્ષમતા. આત્માનો ગુણ છે, એ જે જણે, જ્યાં જણાય, હમ. અને જ્યાં જણાય એટલે જન્મ પામે, હમ. એ હમ. સમજણ. હમ. એટલે મોટા ભાગના જીવન જે આપણી સમજ પ્રમાણે જ બધું ગોઠવાય છે, એવું જ થયું ને એનો અર્થ કે આપણી સમજનો ક્યાંક ભૂલ છે. ભૂલની વાત નથી અહીંયા, સમજણ કેળવવાની વાત છે. હા, સમજણ ના કેળવી હોય એટલે એટલે સમજણનો એ અર્થ પ્રમાણેનું જીવન. હા, સમ્યકતા, સમ્યકતા. સમ્યક, સમ્યક. સમ્યક, સમ્યક, સમ્યક એટલે પરમાત્માએ જે કહ્યું એ જ હમ. સમ્યક. એ મારું હમ. સ્વરૂપ, મારું સ્વરૂપ. હમ. સમતા હમ. એ મારું સ્વરૂપ. સમતા, હમ. રમતા, પૂર્ણતા, જ્ઞાયકતા, પૂરતા. સુખભાસ, વેદકથા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ મારું સ્વરૂપ. હમ. બસ આમાં હમ. જ હમ. હું આમાં જ રમણ કર્યા કરું. બરાબર, બરાબર. પારકી પંચાયત છોડી હમ. બીજાને જે કરવું એ કરે. મને હમ. મારે પોતાના, મારું સ્વરૂપ, મારો પરમાત્મા, મારો ગુરુ, હમ. બીજું કોઈ મને જોઈએ નહીં. હમ. હમ. આ જ્યારે આવે ને હમ. હમ. ત્યારે તમને એ સમજણ, સમ્યક અથવા તો સમતાનો જન્મ થયો એમ કહેવાય તમારા જીવનમાં. બરાબર. સમ્યક્ત્વનો જન્મ થયો. બરાબર છે. હા, અને એ આભાર. સમ્યક્ત્વની ભૂમિકા છે. આભાર સાહેબ. જુઓ, પ્રયોજન નહીં. જો આપણે પર પદાર્થને જોવા જાણવામાં કોઈ પ્રયોજન રાખીએ તો વિતરાગતા, સમરૂપતા સચવાય નહીં. પરિણામે જ્ઞાન વિકારી બનવાથી નિજ સત્તાએ શુદ્ધ સૌને જોઈ શકીએ નહીં અને આપણામાં રહેલી પરપરિણીતિને અદ્વેષપણે ઓળખી શકીએ નહીં. ખ્યાલ આવ્યો? પૂતગલ પરિણતિ પ્રત્યે જે માધ્ય સ્વભાવ રહેવો જોઈએ તે રહે નહીં. એક પૂતગલનું પરિણમન નિશ્ચિત સ્વરૂપે જે રૂપે પરિણમવાનું છે તે જ રૂપે પરિણમે છે. એનો સ્વીકાર એટલે પરમાત્માની વાણીનો સ્વીકાર, પરમાત્માના કેવળ જ્ઞાનનો સ્વીકાર. સમજાણું? સંસારી જીવની જે અનિત્યતા છે, ભેદાભેદ છે, તે પૂતગલ સંગે છે. જો પૂતગલ દ્રવ્યમાં વિનાશીપણું, અનિત્યતા ન હોત તો જીવને આયુષ્ય કર્મ ન હોત, અર્થાત જન્મ મરણ ન હોત. બોલો, આ સમજાયું? ખ્યાલમાં આવે છે શિરીષભાઈ? પ્રણામ ગિરીશભાઈ. તો આ જે સેન્ટેન્સ સાહેબ જે લખ્યું છે, પૂતગલમાં જે વિનાશીપણું છે, પણ એ તો વાસ્તવિકતા છે ને, પૂતગલ માં પૂરણગલ થવાનું જ છે. છે. તો આમાં સાહેબજી શું કહેવા માંગે છે, અથવા શું સમજવું જોઈએ? એની સાથે તમે એકત્વ કરો પૂતગલ સાથે, આ હું છું એમ,
તો એમાં જે વિનાશીપણું એટલે એનો નાશ થયો તો તમારો નાશ થયો. આત્મદ્રવ્યનો નાશ એમ. એટલે એ તમે એની ભ્રાંતિ છે, સાથે ખોટું સમજ. હા તમે એની સાથે એકત્વપણું કર્યું ને હમ. તો એનો નાશ એટલે પણ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કાં અહો રાચી રહો એ આમાં આવે. હમ. તમે ભાવથી તમે આમ તો પૂતગલ સાથે જોડાતા નથી ખરું, હમ. અનંતકાળથી તમારી સાથે પૂતગલ રહેલું છે, બરાબર. તમે ક્યારે બી એક થયા નહીં. 84 લાખ પૂર્વનું આયુષ્ય ઋષભદેવ ભગવાનનું હમ. તો શરીર સાથે છે ને, દેહ સાથે રહે ને, હમ. પણ એટલા કાળ સુધી દેહ સાથે રહેવા છતાં એ દેહ ઋષભદેવ ભગવાન ના બન્યો અને ઋષભદેવ ભગવાન એ દેહ ના બન્યો. એટલે શરીર સાથે એકત્વનું ભાવ હતો જ નહીં. ખરું, હમ. ધીસ ઇઝ વોટ એટલે પૂતગલ સાથે ક્યારેય પણ એ અન્ય દ્રવ્ય છે અને આપણે અન્ય દ્રવ્ય છે. હમ. બે દ્રવ્યની ક્યારેય પણ એકતા થઈ શકે નહીં. ગમે તેટલા વર્ષોના કરોડો વર્ષ સાથે રહે તો પણ નહીં. હમ. આ દેવોના આયુષ્ય કેટલા કરોડો વર્ષના, હમ. પણ તોય એ દેહનો ત્યાગ કરી અને એને મરવું પડે છે. હમ. એટલે સિદ્ધ અવસ્થાની અંદર કોઈ દેહ જ નથી, પૂતગલ છે જ નહીં. ફક્ત આત્મા છે. હમ. બરાબર. અને ગિરીશભાઈ, આગલા પેરેગ્રાફ સાહેબ જે લખ્યું છે ને કે જગતના બધા પદાર્થો એક સરખા છે, જે તમે કીધું સર્વજીવ છે, સિદ્ધ સમ, હા એનાથી બરાબર સમજાય છે. અને એમાં જો આપણે એમ સમજીએ કે ભિન્નતા છે તો પછી એ અજ્ઞાનતા થઈ એમ ને. ના, ભિન્નતા છે, કર્મજનિત ભિન્નતા છે, હમ. પણ એને ગૌણ કરી એના મૂળ સ્વરૂપમાં જોવાનું. મૂળ સ્વરૂપમાં કોઈ તફાવત સર્વ નથી. આ સર્વ જીવ છે સિદ્ધ સમ, હમ. સિદ્ધ સમ, હમ. સિદ્ધ છે એમ નહીં, સિદ્ધ સમ, સિદ્ધ જેવા છે. જેવા છે. અને પછી મૂકે જે સમજે તે થાય. આ જે સમજે એ સિદ્ધ બને. હમ. હું મારા સ્વરૂપને સિદ્ધ સમાન સમજું અને અન્ય જીવોને પણ સિદ્ધ સ્વરૂપે જોઉં તો હું સિદ્ધ બનું. તો પછી આ બધા જે વિકાર ભાવો, રાગ દ્વેષ, એ બધા જતા રહે એમ ને. ત્યારે કોઈ પ્રયોજન ના રહ્યું ને. હમ. પ્રયોજન વગર આપણે કોઈ પણ જીવને મૂલ્યાંકન કરતા જ નથી ને. આ જે આવો છે તેવો છે કહેતા જ નથી. કંઈક પ્રયોજન આપણી પાસે હોય, આપણું હોય તો જ આપણે એમ કહેવાના ને. હમ. પ્રયોજન ફક્ત મારા આત્માના સ્વરૂપની ઓળખ કરવી છે એ તરફ જ હોવું જોઈએ, હા બરાબર. બસ, એક જ પ્રયોજન. એક જ પ્રયોજન. બરાબર. થેન્ક યુ ગિરીશભાઈ. એટલે પ્રયોજન રાખવો હતો અને પ્રયોજન ના રાખવો તો કોઈ પ્રયોજન નહીં. ગિરીશભાઈ, પ્રયોજન તો રાખવું પડે ને. આત્મા તરફ દ્રષ્ટિ રાખવાનું પ્રયોજન તો હોવું જ જોઈએ, બરાબર. થેન્ક યુ. બરાબર. બોલો રૂપા કોઠારી. તેજેન્દ્ર અંકલ, આ શબ્દ, આ વાક્ય તમે જે કીધું ને, મને કોઈ પ્રયોજન ન હોય, એટલે મને કઈ જોઈતું નથી એમ, મને કોઈ સ્વાર્થ નથી એમ. બસ, અચ્છા, થેન્ક યુ. તો પ્રોબ્લેમ ઊભા થાય ને બધા. રાઈટ. જગતમાં પ્રોબ્લેમ ઊભા થાય છે એના માટે જ ને.
પ્રયોજન અર્થે સ્વાર્થ. એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા કે કાંઈ હા, સ્વાર્થ કશું જોઈતું નથી અથવા તો કોઈ હા. મતલબ નથી, કોઈ કારણ નથી. મતલબ જ નથી. હા, પછી got it. આપણે કહીએ ને મતલબી દુનિયા છે, કહેવાય છે ને એમ, દુનિયા મતલબી છે. તો આપણે એ મતલબી દુનિયાથી કોઈ આરો કે પારો ન્યારો પાડો જ નહીં, આપણે ન્યારા હમ એનાથી. હમ. એટલે પ્રયોજન એનું મૂળ છે, કોઈ પણ વસ્તુમાં જે થાય છે એમાં એના મૂળમાં પ્રયોજન છે હા, કે એના હિસાબે જ એટલે એક પ્રકારની અપેક્ષા અપેક્ષા થઈ જાય. અપેક્ષા અપેક્ષા. ઓકે, થેન્ક યુ. મને કાંઈ જોઈએ જ નહીં, હું પરિપૂર્ણ છું. ઓલા સંતનો દાખલો આપે છે ને સાહેબજી, શ્રીમંત માણસ એની કુટીરમાં જાય છે અને સંતને દર્શન કરીને કંઈક ભેટ આપી છે એને, તો બહુ કિંમતી હીરો લઈ આવ્યો છે, એને પગમાં ધરે છે. સંતે કહે છે મને કંઈ જરૂર નથી એની. તો કે ના થાય, તમે રાખો. તો એટલે પછી છે ને કે ભાઈ કે ફેંકી દે, તો જાય મૂકી દે. તો છાપરા પર ફેંકી દે છે કુટીરના. હવે આને એમ કે આ તો પોતાની ભૂમિકા પ્રમાણે વિચારે ને કે હું જઈશ એટલે સંત તરત હીરો લઈ સંત રત્ન અને એનો ઉપયોગ કરશે. 6-12 મહિના પછી આવે જ પાછો. અને એની મને તો જુદી હતી કે એને મોટો મહેલ કર્યો હશે એમ તેમ. તો એ ઝૂંપડી પૂછે છે સંતને દર્શન વદન કરીને કે આપણે મેં ગયા વખતે આવ્યો ત્યારે કિંમતી રત્ન આપ્યું હતું, તો શું કર્યું આપે એમ? તો મને તે ક્યાં આપ્યું હતું? તો કે ના, તમે એમ કીધું હતું તે છાપરા પર મૂકી દે. તમે છાપરા પર મૂક્યો હતો તો કોઈ નહીં લઈ ગયો તો પડ્યો હશે ત્યાં. તો એ જઈને જોયો છે તો ત્યાં જ પડ્યું હતું, ત્યાં એને મૂક્યું હતું ત્યાં. એટલે આ આપણી મનોદશા અને સંતની મનોદશા કંઈ પ્રયોજન જ નથી, કોઈ જરૂર જ નથી મને. ખ્યાલ આવે? અને ટૂંકામાં દ્રષ્ટાંત આપ્યું. આપણને જે જોઈએ એ આપણને મળી રહે છે. પછી જો પૂતગલ દ્રવ્યમાં વિનાશીપણું અનિત્યતા ન હોત તો જીવને આયુષ્ય કર્મ ના હોત, અર્થાત જન્મ મરણ ના હોત. ખ્યાલ આવ્યો ને? સમજાણું કઈ? કેમ આપણે પૂતગલ દ્રવ્ય સાથે એકરૂપ થઈ ગયા છે ને એનો. જો પૂતગલ દ્રવ્યમાં સોના અને લોઢાનો, મિષ્ટાન અને મિષ્ટાનો ભેદ ના હોત તો જીવમાં ઉચ્ચ નીચના ભેદ સ્વરૂપ ગોત્રકર્મ ના હોત. જો પૂતગલ દ્રવ્યમાં રૂપ રૂપાંતરતા અને નામ નામાંતરતા ના હોત તો જીવને નામકર્મ ના હોત. આ શું બતાવવા માંગે છે કે આપણે દેહ સાથે એટલું બધું એકત્વ કર્યું છે, માટે આપણને આ બધા કર્મો, આ જે અઘાતી કર્મો છે ને, આ બધા અઘાતી કર્મો છે, એ નડે છે. ખ્યાલ આવે? ગોત્ર કર્મ અઘાતી કર્મ, આયુષ્ય કર્મ અઘાતી કર્મ, નામ કર્મ અઘાતી કર્મ અને વેદનીય કર્મ અઘાતી કર્મ. આપણે પણ જ્યાં પ્રયોજન ન હોય ત્યાં વિતરાગતા રહી શકીએ.
જો ભૂતગળ દ્રવ્યમાં ટાઢા ઉનાનો ભેદ ના હોત તો જીવને સાતા અસાતા રૂપ વેદનીય કર્મ ન હોત. આપણે પણ જ્યાં પ્રયોજન જ ના હોય ત્યાં વિતરાગતા રહી શકીએ. પ્રયોજન ઉપસ્થિત થાય ત્યાં જ વિતરાગતા ગુમાવીએ છીએ. મારા જીવનમાં કોઈ પ્રયોજન ન હો, બસ આ આપણી સાધના. નો પર્પઝ ઇન લાઈફ. એકમાત્ર જેમ જીવાય છે તેમ જીવો. આ વિતરાગતા ગુમાવવાનું નુકસાન બહુ મોટું છે, પણ તેનો ખ્યાલ આપણને આવતો નથી. દ્વેષ એ રાગનું ફરજંદ છે, એટલે એનું ઉત્પન્ન થયેલું. આ સાહેબે ઉર્દુ શબ્દ મૂક્યો છે. કોઈ પણ વસ્તુ પ્રમાણની બહાર જાય એટલે આપણને ના ગમતી થાય, અને તેનું જ નામ દ્વેષ. જેને આત્મજ્ઞાની બનવું હોય તેને સર્વત્ર ભૂલ સ્વીકારવી જોઈએ. આ મોટો ગુણ છે. મારી ભૂલ હોય જ ન શકે. શું કહીએ છીએ આપણે? મારી ભૂલ હોય જ ન શકે. મારી ભૂલ પહેલી હોય, કેમ કે હજી હું કેવડી નથી બન્યો, એટલે મારી ભૂલ હોય જ. જેને આત્મજ્ઞાની બનવું હોય તેને સર્વત્ર ભૂલ સ્વીકારવી જોઈએ. દરેક જગ્યાએ પતાવટ કરવી જોઈએ. ક્યાંય પણ ખેંચતાણ નહીં કરવી જોઈએ. સાચા ખોટાની ભાંજગણમાં નહીં પડવું જોઈએ. અવસ્થાઓમાં ફેરફાર થાય છે, તેમાં માણસ મૂંઝાય છે. આપણને અવસ્થા એવી ગમી જાય છે કે અંદરના માલ સુધી દ્રષ્ટિ જ જતી નથી. આ સમજાણું? હવે એ અવસ્થાને ટકાવવા માટે કેટલા પ્રયોગો કરીએ છીએ આપણે? કહું? આપણને જે અવસ્થા ગમી ગઈ જીવનની, હવે એ અવસ્થાને ટકાવવા કેટલા પ્રયોગ કરીએ છીએ આપણે? હા, જીવન સંજીવની વગેરે બધા આયુર્વેદના ઉપચારો છે ને, યુવાની ટકે એના માટેના. હે ને? કહું બધા આગળ? એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સ. હે? એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સ. એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સ. કહું વધારે? ચ્યવનપ્રાશ. કેમ પણ? જે કુદરતી રીતે જે પ્રોગ્રેશન થતું હોય એ રીતે થવા દો. સ્વીકાર કરવાનો. અને ન સ્વીકાર કરીએ ને આપણે, એને તમને ખબર છે શું છે? એ માયા છે. ખબર છે તમને? બોલો. બરાબર, સાચી વાત છે. આપણે ત્યાં એવો એક રિવાજ છે કે જેને બોલવું હોય ને એને પહેલા આંગળી ઊંચી કરવાની, હાથ ઊંચું કરવાનું, અને પછી બોલવાનું. મિચ્છામિ દુક્કડમ સાહેબ. બધાને ચાન્સ આપીએ છીએ આપણે બોલવા માટે. કોઈને ક્યાંય આપણે ના નથી પડતા, અને બોલતા હોય તો આપણે એને રોકતા પણ નથી.
પણ આ નિયમ રાખ્યો છે આપણે, ના બરાબર છે, બરાબર, એનાથી વ્યવસ્થા જળવાઈ રહે. ચોક્કસ ચોક્કસ. જુઓ, એટલે ત્યાં પ્રયોજન ઉપસ્થિત થયું અને ત્યાં જ વિતરાગતા ગુમાવીએ છીએ. અને એટલે વૈરાગ્ય ત્યાં ક્યારેય પણ તમને પરિણામ પામશે નહીં. આ વિતરાગતા ગુમાવવાનું નુકસાન બહુ મોટું છે, પણ તેનો ખ્યાલ આપણને આવતો નથી. દ્વેષ એ રાગનું ફર્જન છે. કોઈ પણ વસ્તુ પ્રમાણની બહાર જાય એટલે આપણને ના ગમતી થાય, તેનું જ નામ દ્વેષ. જેને આપણે કરી ગયા નહીં, જેને આત્મજ્ઞાની બનવું હોય તેને સર્વત્ર ભૂલ સ્વીકારવી જોઈએ, દરેક જગ્યાએ પતાવટ કરવી જોઈએ, ક્યાંય પણ ખેંચતાણ નહીં કરવી જોઈએ, સાચા ખોટાની ભાંજગણમાં નહીં પડવું જોઈએ. અવસ્થાઓમાં ફેરફાર થાય છે, તેમાં માણસ મૂંઝાય છે. એ તો ક્રમ છે, ક્રમનો સ્વીકાર કરવો. આપણને અવસ્થા એવી ગમી જાય કે અંદરના માલ સુધી દ્રષ્ટિ જતી જ નથી. એટલે બહારની અવસ્થા આપણને ગમે છે ને, એટલે અંદર સુધી આપણે પહોંચતા જ નથી. રિયલ અને રિલેટિવ દ્રષ્ટિ યુગપત થવી જોઈએ. ખ્યાલ આવ્યો? રિયલ જે વાસ્તવમાં છે અને રિલેટિવ કે કોઈ પ્રકારે કોઈના કારણે અવસ્થા કંઈ બદલાય તો એનો સ્વીકાર કરવો. જે સમયે બહારનું પેકિંગ દેખાય તે સમયે અંદરનું રિયલ તત્વ માલ પણ દેખાવું જોઈએ. બહારનું પેકિંગ એટલે શરીર, અંદરનું રિયલ તત્વ એટલે આત્મા. જ્યારે જ્યારે શરીરને જુઓ ત્યારે એમાં રહેલા આત્માને જુઓ, અને એ આત્માને જોશો તો તમને આ જે શરીર છે એના પ્રત્યે અવશ્ય વૈરાગ્યની ભૂમિકા ઊભી થશે. રિલેટિવમાં સુખ છે એવું ઠાંસી ઠાંસીને ભરેલું છે અને માલિકી ભાવ સાથે ભરેલું છે. શરીર એ આપણું આત્માનું રિલેટિવ છે. ખ્યાલ આવે? કઈ રીતે? આપણને મળ્યું છે થોડા સમય માટે. રિલેટિવ કાયમ માટે ના હોય. રિયલ વસ્તુ એટલે આત્મા એ કાયમ માટે હોય. આ સુખ મને જ મળવું જોઈએ એવા ભાવ સાથે ભરેલું છે, માટે કર્મના ઉદયકાળે ડિસ્ચાર્જ વખતે તેના દ્રષ્ટા રહેવાતું નથી. પોતાનાથી જુદું છે એવું લાગતું નથી. આત્માની અનંતી શક્તિ સ્વક્ષેત્રે ઝળકવાને બદલે પરક્ષેત્રમાં વેડફાઈ જાય છે. એટલે આત્માની શક્તિ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનામાં વપરાવી જોઈએ, એના બદલે શરીર પ્રત્યેની આળપંપાળમાં એટલી બધી વપરાઈ જાય છે કે શક્તિ બચતી જ નથી પોતાના માટે. અને આ જ મુખ્ય કારણ છે કે આપણે ભાવ હારી જઈએ છીએ. મનુષ્ય ભાવ મળ્યા પછી પણ એ હારી જવાનું કારણ આ એકમાત્ર છે. શું? એ શરીરને હું માની લીધું, એ શરીરની આળપંપાળ, શરીરને માટે બધું જ કરવા માટે તૈયાર, અને આત્માના ભોગે પણ શરીરને માટે કરવા માટે તમે તૈયાર છો, અને એ શરીર તો
ગમે તેટલું કરશો તો પણ એ ટકવાનું નથી. અને ફેરફાર શરીરમાં અવશ્યપણે આવ્યા જ કરે છે. આવ્યા જ કરે છે. બરાબર. 10 વર્ષ પહેલાનો તમારો ફોટો જુઓ, 20 વર્ષ પહેલાનો તમારો ફોટો જુઓ અને અત્યારનું તમારું સ્વરૂપ જુઓ, ફેરફાર લાગે છે. ગમે તેટલા તમે ચેન્જીસ કરો તમારા શરીર ઉપર, પણ મૂળમાં તમે કાંઈ ચેન્જ નહીં કરી શકો. ઓલાએ કેટલી વાર પ્લાસ્ટિક સર્જરી કરી, આખું એનું રૂપ બદલાઈ ગયું, પણ પછી છેવટે ગયું ને. બોલો. એટલે આત્માની અનંત શક્તિ સ્વક્ષેત્રમાં ઝળકવાને બદલે પરક્ષેત્રમાં વેડફાઈ જાય છે. શુદ્ધાત્માનો વ્યય થતો નથી, તે અવ્યય છે. તેનો શુદ્ધ પ્રકાશ જેટલો વાપરીએ તેટલું જ્ઞાતાપદ ખુલ્લું થાય. જ્ઞાનને સમ્યક રીતે વાપરતા તેની શક્તિ અનંત ગુણે વધતી જ જાય છે. આત્મા જેટલો શુદ્ધ ઉપયોગમાં રહે તેટલું દર્શનપદ, જ્ઞાનપદ ખુલ્લું થાય. અહીંયા સુધી રાખીએ આપણે. અને આત્માની જાગૃતિ કેવી રીતે રહે એ આપણને હવે સમજાવે છે. એને આવતી વખતે લઈશું. બરોબર. ટાઈમ થઈ ગયો. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન એના ઈચ્છા. જય જયદેવ બધાને. ઉર્વશીબેન, સામાયિકનું ઉત્થાપન કરાવશો પ્લીઝ? હાજી, ગિરીશભાઈ આદેશ આપશો જી. પ્રકાશ. હાથ સવળો કરીને નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વચ્ચાણમ, નમો લોય સબ સાહુણમ, એસો પંચ નમકારો સભ પાવપણાસણો મંગલાંચ સભે સિમ પરમમ હવૈ મંગલમ.